પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા અને એનો 15મો અધ્યાય અને વચન 4માં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ. તમે મારામાં રહો ને હું તમારામાં રહીશ. જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની મેળે ફળ આપી શકતી નથી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી. જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તે ઉદ્ધાર મેળવે છે અને તેનામાં પરમેશ્વર પવિત્ર આત્માનો વાસો બને છે. પવિત્ર બાઇબલમાં એવા વ્યક્તિને વિશ્વાસી અથવા તો ખ્રિસ્તી કહેવામાં આવ્યા છે. વિશ્વાસીનો દેહ પવિત્ર આત્માનું મંદિર હોય છે અને પવિત્ર આત્મા હવે તેને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રતિમા અને સ્વરૂપમાં દિન પ્રતિદિન પરિવર્તિત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રતિમામાં અર્થાત પ્રભુના ગુણો તે વિશ્વાસીમાં પ્રગટ થાય છે. એક સાચો વિશ્વાસી પ્રભુ ઈસુની સંગતિમાં હંમેશા બની રહે છે અને પોતાના જીવન માટે પ્રભુ ઈસુથી અનુગ્રહ, દયા, માર્ગદર્શન અને સાર મેળવે છે. હવે તે વિશ્વાસીના જીવનમાં પવિત્ર આત્માના ફળ ઉત્પન્ન કરે છે. પવિત્ર આત્માના ફળ જે પવિત્ર બાઇબલમાં બતાવવામાં આવ્યા છે તે પ્રભુ ઈસુના ગુણો છે, અર્થાત પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, કૃપા, ભલાઈ, વિશ્વાસ, નમ્રતા અને સંયમ. આવો વ્યક્તિ આ સંસારમાં પરમેશ્વરની સુવાર્તા અને વચન અને તેની કૃપાને પ્રગટ કરવાને સાક્ષી ઠરે છે. શું તમે પણ પોતાના જીવનમાં ફળ અર્થાત પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગુણ, આત્માના ફળ પ્રગટ કરવા નહીં ઈચ્છો? ધન્યવાદ.